આપણે સગાઈ કે લગ્ન થાય એ પેલા મીઠી જીબાન દીધી એવો એક શબ્દ છે. અમારે કોક દીકરા દીકરીને યોગ્ય લાગુ જાય ને, શું કે ભાઈ અમે મીઠી જબાન આપી દીધી એટલે હજી ગોળધાણા બાકી, સગાઈ બાકી, લગ્ન બાકી. પણ મીઠી જબાન આપી હોય ને ત્યારે તમે જોજો, ત્યારે એકબીજાને બહુ સાચવે મીઠી જીબાન, કારણ કે હજી નાજુક અવસ્થામાં છે, કોઈ ના પણ પાડી શકે એવી સંભાવના સાથે. તો મીઠી જીબાનમાં એનું ગામનું કૂતરું આવે તો કૂતરાને વખાણ કરે, હારો રોટલો ઘડીને ખવડાવે. શું કામ? આ વેવાઈ પક્ષનું કૂતરું છે એમ. તો મીઠી જીબાન દેવાય જ ગઈ હોય. જે તે સમયે જેલમાંથી નીકળતી વખતે રાજુભાઈએ એને મન, જેમ મતદારોનું મન ટટોળ્યું એમ એને પક્ષનું મને ટટોળ્યું હોય ને, કે ભાઈ બોલો શું કરી શકાય. ભાઈ હું ખેડૂતોના પ્રશ્ન લડું, ખાલી લડ્યા કરવાથી શું ફાયદો? કોકને કંઈક જડવું જોઈએ ને, ખાલી લડ્યા કરતા કંઈક જડવું જોઈએ ને પરિણામ. હવે પરિણામ ક્યારે જડે? તમે શાસક પક્ષમાં હો તો જ. એ તો દીવા જેવી વાત છે, એમાં કઈ ખોટું નહીં ને. હું પગાર ન મળે નોકરી કર્યા કરું એનો શું મતલબ? એમ કીધું કે ભાઈ હું, એને 100% ભાજપ વાળા વાતચીત કરી જશે, એમાં કોઈ શંકા નથી, પણ એને બુદ્ધિપૂર્વક બે વ્યવસ્થા કરી. એક, ભાજપ વાળાને પણ એવું ન લાગવું જોઈએ કે હવે આ ક્યાં જાહે આપણા વગર, એમ કરીને આવો તો નાખો વખારમાં, એવું નહીં. એને વેલ્યુ એને વધારી, કિસાનોના સંમેલનો કર્યા, 11 જેટલા, હજારો કિસાનોને ભેગા કર્યા, 200 થી 300 ટ્રેક્ટરો સાથેની રેલી કાઢી. તો ઇન્ડિવિજ્યુઅલ રાજુ કરપડા પોતે, નીચે પાછું વિશેષણ કાંઈ નહીં. આપના તો ઈ પૂર્વ નેતા અને ભાજપના ઈ પાશ્ચાત્ય નેતા, એટલે સૂચિત નેતા હતા. પણ એ સૂચિત અને પૂર્વે બંને વચ્ચે રાજુભાઈએ પોતે શું છે એ થોડુંક સાબિત તો કર્યું. એટલે ભારતીય જનતા પાર્ટી પણ એને લાઇમ લાઇટમાં લઈ શકે, પણ હળવાશથી ન લઈ શકે એવું એને પોતાનું કદ વધાર્યું અને પછી ગયા. એનો અર્થ એમ છે, મીઠી જીબાન દેવાઈ ગઈ હોય એટલે પછી પક્ષ, સરકારી તંત્ર જે છે એ પણ એની ફેવરેબલ બન્યું, એમાં ના નહીં. મેં તમને કીધું ને, વેવાઈના ગામનું કૂતરું આવે ને તોય આપણે એને હારો રોટલો ઘડીને ખવડાવીએ. તો ખબર જ છે કે આ વાસ્તે ગાસ્તે જાન આપણી ત્યાં જ આવવાની કમલમમાં, તો પછી હાલો એને મંજૂરી આપી દઈએ, એટલે એને મંજૂરી મળી ગઈ હોય, એમાં બને. આ રાજનીતિ છે, જેમાં નીતિ શબ્દ ખાલી પાછળ છે, રાજ આગળ છે. નીતિ આગળ હોવી જોઈએ, નીતિ રાજ નથી, રાજનીતિ છે. અને તમે ને હું બધા જાણીએ છીએ, આ કઈ ધર્મનો ઠેકો લઈને બેઠા નથી. રાજનીતિ એટલે ચોકઠાબાજી, શત્રુતાની સાથે ગમે તે રીતે એવરીથિંગ ઇઝ ફેર એન્ડ વોર એન્ડ લવ, એમ જે કહીએ છીએ ને, એ આ છે. એની ઉપર જેટલા કેસ છે, કેસ કઈ ચોરી લબાડીના તો છે નહીં, જે એક ખૂન કેસ વાળી વાતો જે છે, તો કાયદામાં એટલી બધી જોગવાઈ છે, કરવું તો બંધારણીય પડે જ કરે. હવે બધી જ સંભાવના છે ને. 2 દિવસ પહેલા અહીંયા જે રાજકોટના એક પત્રકારે કીધું કે મને અહીંના ડીસીપીએ ભયંકર માર્યા ને આ તેને ગામ ગધેડો થયો. હવે શું થયું? હવે કવિ પોતે ફરી ગયા, અથવા તો એને સાચું હતું એ કબૂલ લીધું. બેમાંથી એક તો છે જ કે હવે આવું કઈ છે નહીં, હું બાંગરવા સાહેબ તો બહુ સારા માણસ, લ્યો હાલો પતી ગયું. તો સવાલ ઈ છે, આપણે, મને સમજાતું લોકોને ઈ નથી. લોકો એમ કેમ માને છે કે રાજકારણીઓ જ આદર્શ વર્તવા જોઈએ? ભલામણ તમે શું જુઓ? તમે એટલે ભાઈ જનતા શું છે? કોઈએ આજ સુધી એવો સીએ રાખ્યો છે કે ભાઈ મારી કંપનીમાં ટેક્સ ભર્યા સિવાયનો 1 પણ રૂપિયો નફાનો આવવો ન જોઈએ, નહીં તો ઠામ માન નાખી. તને એવો કોઈએ સીએ રાખ્યો નહીં? નિયલ બતાવી દો, બસ હું સુખી થઈ, હું સિંગાપુર ફરી આવું, જનતાનું જે થવું થાય. અને પછી પાછા રોડ જોઈએ છે બધાને મખમલ જેવા, ક્યાંથી મેળ પડે? કોઈએ એવો વકીલ રાખ્યો કે ભાઈ હું, મારું કુટુંબ કે મારું કંપની, એમાંથી કોઈ પણ માણસને સહેજ પણ જો કઈ પણ ગુનો કર્યો હોય તો એને સજા અપાવીને જ તમે જમજો. બાકી જો સજા નહીં અપાવી તો ઠામ માન નાખે. એવો કોઈ વકીલ રાખ્યો? વકીલ હુકામ રાખે? મને છોડાવી દો, બસ ગામનું જે થવું થાય. તો આપણે બધું જેમ આપણી રીતે કરતા હોઈએ, તો ઓલા તો સરકાર છે, એ ન કરે? શું કામ ન કરે મને કયો? એટલે તમને કહું કે જેટલા કેસીસ અત્યારે રાજુ કરપડા ઉપર છે, હવે એ અભેરાય ઉપર ચડી જાય એવું બનવાને પૂર્ણ સંભાવના છે. સુરેન્દ્રનગર ને ચોટીલા આમ જુઓ તો કોંગ્રેસનો ગઢ ગણો અથવા તો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટનો ગઢ ગણો, ઈ છે. ત્યાં ભાજપ કરતા વિપક્ષની વિચારધારા નહીં, પણ કમસે કમ સરકાર વિરોધી મત તો ત્યાં વિશેષ છે જ. હવે શું થશે? એક સમય હતો જ્યારે આમ આદમી પાર્ટી અખંડ હતી. રાજુ કરપડા અને કરશનભાઈ ભાદરકા ના કેટલા લોકો નીકળી ગયા, એ બધા નતા નીકળ્યા ત્યારની વાત કરું છું. અખંડ આમ આદમી પાર્ટી હતી ત્યારે બધાને હતું કે આપણને ભારતીય જનતા પાર્ટીને પડકારી શકે એવો સક્ષમ વિકલ્પ મળી ગયો છે. પણ પછી જેમ ઓલા મકાન જે છે, જીર્ણશીર્ણ મકાન, એના ભારે તૂટી પડે એમ આમ આદમી તૂટી પડી. એની રીતે જ જે કઈ એમાં ડોખા પિંજણ થયા હોય તે હવે તૂટી પડી.
એટલે શું થયું, ચોટીલા પંથક અને સુરેન્દ્રનગરના ગામડાથી માંડીને બધા જ્યાં કોંગ્રેસનો ગઢ હતો તો સત્તા વિરોધી જનમત હતો. હવે એમાં પેલા 2 ભાગ પડવાના હતા, ભાજપ અને કોંગ્રેસ. પછી એમાં 3 ભાગ પડ્યા, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી. હવે એમાં 4 ભાગ પડશે. આમ પડશે શું? ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને રાજુ કરપડા ના સમર્થકો ભાજપ તરફ. ભાજપને થોડોક બેનિફિટ થાય ને થાય, જે મત કપાશે. પણ દાખલા તરીકે ખેડૂતો, હાલો તો ખેડૂતો અત્યારે તો બધા અગેન્સ્ટમાં તો હતા જ સરકારની. આપણે બધા ચારેકોર હો હા બધું જાણીએ છીએ. અને આમ આદમી પાર્ટીનો મેઇન બેઝ શું છે? એ જો ખેડૂત વિસ્તારોમાં જ બધું હાહાકાર મચાવે છે અને એને સપોર્ટ મળતો હતો. હવે એવા એ જ ખેડૂતનો એક વર્ગ રાજુ કરપડાનો ચાહક છે. તો ઓલા જે એના સપોર્ટર છે એ ઓબ્વિયસલી ભારતીય જનતા પાર્ટીમાં આવવાના. અને રાજુ કરપડાએ ત્યાં જતા પહેલા મેં કીધું આ અમુક જે પ્રશ્ન હતા ખાસ કરીને પાણીના, તો એને સૈદ્ધાંતિક મંજૂરી અપાવડાવીને થોડીક તો બોણી તો કરી કે હું જીતા પહેલા કે પક્ષમાં ગયા પહેલા તમારું કાંઈક કલ્યાણ કરી શકું તો જ હું જઈશ. એટલે એને માથું આમ ઝુકાવવા જેવું તો છે નહીં, ગૌરવથી કહી શકશે. અને રજા લઈને ગયા છે જનતાની. એ ખેડૂતોએ કોઈ વિરોધ નથી કર્યો કે ના તમે હવે અમારા માટે જ લડજો, કોઈ પક્ષમાં જાતા નહીં. બધાએ કીધું તમે જ્યાં જાઓ ત્યાં હમ તમારે સાથ હે, પણ તમે અમારો સાથ છોડતા નહીં. તો રાજુ કરપડાએ કીધું તો હું ભાજપમાં જાઉં છું. તો નડશે કોને? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને નડી શકે. જુઓ, લોહા લોહે કો કાટતા હે, એવું બને ખરું. જેમ કે અત્યારે મને એવા વાવડ મળ્યા છે કે રાજુભાઈ કરપડાને જિલ્લા પંચાયતની કોઈ ચૂંટણી લડવાનું પણ ઓફર કરવામાં આવે. હવે એ આવે તો એટલા માટે, નહીં તો એ ડિગ્રેશન છે, અપગ્રેડ નથી. કારણ કે રાજુ કરપડા તો MLA મટીરિયલ છે, એ ચૂંટણી લડી ચુક્યા છે ચોટીલામાં. હારા એ જુદી વાત છે, પણ બહુ માઇનોર મતે હારેલા. તો સવાલ એ છે કે ધારાસભ્ય કક્ષાના વ્યક્તિ છે, હવે એને જિલ્લા પંચાયત લડવાનું કે થોડું આમ તમે રાજકીય દ્રષ્ટિએ જુઓ તો થોડું ડિગ્રેશન થાય. પણ એમ પણ બને કે ભાઈ તમે અત્યારે જિલ્લા પંચાયત લડો એટલે એની ઓરા આભા પ્રભાવના કારણે જે પંથકમાં ભારતીય જનતા પાર્ટી થોડા કપરા ચડાણ છે ત્યાં વધુ સહેલું થઈ જાય. હવે એના ફલ સ્વરૂપ ધારો કે આવું થાય તો વાત કરું છું, એવું થાય પરિણામ આપે રાજુ કરપડા સુરેન્દ્રનગર અને ચોટીલા પંથકના તાલુકા પંચાયત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ બધામાં ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો પરચમ લહેરાવવામાં યોગદાન આપે ધારો કે, તો 2027માં પછી કહી દે કે હવે તમે પાછા ચૂંટણી લડો આમાં તો બને. એટલે 2 વસ્તુ છે, એક તો ટટોળાઈ ગયા, ટકોરા બંધ થયા એ ખબર છે, ખેડૂતો ઉપર એનો પ્રભાવ છે, આ ચૂંટણીથી જાહેર થઈ જાય. એને જે ટાર્ગેટ સોંપ્યું ટાર્ગેટ એચીવ કરે તો પછી હકદારે બને ચૂંટણીની ટિકિટ માંગવાના. જે ભારતીય જનતા પાર્ટી અત્યારે કેટલાક નોર્મ્સ જેટલા નિયમો ઘડ્યા છે કે 60+ ન હોવા જોઈએ, 3 ટર્મથી ચૂંટણી લડીને હોદ્દેદાર બનેલા ન હોવા જોઈએ, જ્ઞાતિ જાતિવાદ પરિવારવાદ કે ભાજપમાં કોઈ હોદ્દો ન હોવો જોઈએ. આ 3 ક્રાઇટેરિયામાં રાજુ કરપડા તો ખરા ઉતરે છે. નથી વૃદ્ધ, નથી 3 વખતની ચૂંટણી લડીને કે હોદ્દો ધારાસભ્ય થઈ ગયા, કે નથી ભારતીય જનતા પાર્ટીના કોઈ હોદ્દા. એટલે 3 બાબતો જે છે એની ફેવરમાં છે. ને ચોથી એની સાથે જનમત છે, લોકો એની સાથે છે. બહુ મોટી વાત છે. નહીતર પાર્ટીમાંથી નીકળે ને એટલે એની હાલત છે ને પીછા વગરના મોર જેવી થઈ જાય, ભૂંડા લાગે, હારા ન લાગે. ત્યારે શંકરસિંહ બાપુ શક્તિશાળી માણસ છે, એમાં કોઈ સંશય નથી. પણ આપણે જાણીએ છીએ નેક્સ્ટ ટુ PM નહીં, આ તો નરેન્દ્ર મોદી આવી ગયા ને ચમકી ગયા ની જુદી વાત છે. શંકરસિંહમાં પણ એક ક્ષમતા હતી, પણ એની પાસે બેનર ન રહ્યું તો તમે જુઓ એ ક્ષમતા હતી ક્ષીણ થઈ ગઈ. એવી રીતે રાજુ કરપડાના કેસમાં જુદી ઘટના છે. બાકી કેટલાય લોકો પક્ષ વગરના થઈ ગયા ત્યારે એની કોઈ વેલ્યુ ન રહી. અત્યારે એવા નામ નથી આપવા, પણ તમે હું બધાને જાણીએ છીએ એક જમાનામાં જેના ડંકા વાગતા તેને અત્યારે ભોજ્યોભાઈ પૂછતું નથી, આપણી ભાષામાં કહીએ તો. રાજુભાઈ કરપડાએ તો ઈ પણ સાબિત કરી દીધું કે હું ઇન્ડિવિજ્યુઅલ રાજુ કરપડા એટલે રાજુ કરપડા. એ રીતે પણ મારી સાથે હજારો સમર્થકો કિસાનો છે અને એને કોઈ બાઉન્ડ્રી નડતી નથી સૌરાષ્ટ્રમાં. એટલે આમ એ અનેક ક્રાઇટેરિયામાં ખરા ઉતરાય એટલે સંભવ છે કે એની પણ અપગ્રેડ ભવિષ્યમાં થઈ શકે. રાજુભાઈ કરપડા રહોડાના માણસ છે, આમ આદમી પાર્ટીના. તમે થાળીમાં ગમે એટલું વ્યવસ્થિત પીરશો ને, પણ રહોડામાં રસોઈ બનતી હોય જો તમે ભાળી જાવ તો જમો નહીં. ન્યા બધું હોય, અહીંયા થાળીમાં રૂડું લાગે. તો અનેક રાજ એ જાણતા જ હોય. જેમ કે ગઈકાલે જેમ ભાઈએ વાત કરી ગોપાલ ઇટાલિયાએ કે મારો આ વિડીયો છે AI જનરેટેડ છે, હું આમાં ક્યાંય છું નહીં. પણ રાજુભાઈએ કીધું કે અમારી પાસે AI જનરેટેડ કરવા વાળી કેવી આખી સેલ છે. અને આપની જાણ ખાતર પરેશ ગૌસ્વામીથી માંડી અને જેટલા આમ આદમી પાર્ટી જેને છોડી રાજુ કરપડા સુધીના બધાની એક વાત તો કોમન રહી છે, એની આક્ષેપ છે
કે આમ આદમી પાર્ટીનું જે સાયબર સેલ છે એ ખતરનાક છે. કારણ કે હું અત્યારે ધારો કે તમારી સાથે ચર્ચા કરું, જો આમ આદમી પાર્ટીને એમ લાગે કે આ અમારી વિરુદ્ધની વાત થાય છે એટલે એના માણસો એક્ટિવ થઈ જાય. આપણે એમ માનીએ છીએ કે આ લોકોની કોમેન્ટ છે, લોકોની હોતી નથી, પણ લોકોના નામે એના જ લોકો માની લ્યો હોય હજારો લોકો, જગદીશભાઈ આમ, જગદીશભાઈ તેમ, પૈસા ખાઈ ગયા, ડરી ગયા, ફલાણું ઢીકણું. એવી રીતે પરેશભાઈ ગોસ્વામીની પણ ફરિયાદ હતી, રાજુભાઈ કરપડાની પણ ફરિયાદ. એટલે રાજુભાઈ અંદરના રાજ તો જાણે જ છે કે આમાં શું થયું. આપણે જે વાત કરીએ છીએ તટસ્થ, ઘણા મને એમ કે તમારા સૂર કાં બદલાઈ ગયા. મેં કીધું આજે બુધવાર છે ને કાલે ગુરુવાર છે એટલે બુધવાર કેવો, ગુરુવાર ન કેવો. અમે પત્રકાર છીએ, પક્ષકાર નથી. તો જે હોય એ કેવું જોઈએ ને. હું કહું એ ખોટું હોય તો કયો. આની પેલા મેં જેટલી આગાહી કરી એક પણ આગાહી કોઈ પણ ખખોળી જોવે, એક પણ આગાહી ખોટી ઠરી હોય તો આજ રાજુ કરપડા જે દિવસે નીકળ્યા જેલમાંથી તે દિવસે મેં કીધેલું કે ભારતીય જનતા પાર્ટીમાં જશે. તો અત્યારે થયું કે નહીં? તો ભલા માણસ જે લોકો એવું માને અમે તમારી વિરુદ્ધમાં નથી, કોઈની વિરુદ્ધમાં આપણે શું કામ હોઈએ, પણ તટસ્થ મૂલ્યાંકન એટલે સુધરો ભાઈ સાહેબ, કે અમે જાણીએ છીએ કે તમારામાં શું ચાલી રહ્યું છે. જો રાજુ કરપડા અત્યારે ગમે એમ કરીને એને કેજરીવાલ આની મંડળીએ મનાવી લીધા હોત તો તમારી જાણ ખાતર 2027 ચિત્ર જુદું હોત. એ સ્થિતિ નિર્માણ કરી હતી ગોપાલ ઇટાલિયાએ. જનતાનો મોટો વર્ગ એમ હતો, માનતો હતો કે આપણને સક્ષમ વિકલ્પ મળી ગયો એટલે આપણે મજા છે. આજે આ લોકો હવે જે સાયબર સોશિયલ મીડિયામાં એને આપણો વિરોધ કરવો પડે એ સ્વયંભૂ થતો હતો એક જમાનામાં, હવે નથી થતો. ડખો તો છે જ, પણ એને ગમે ને એ સ્વાભાવિક છે, પણ ન ગમે તો બે રોટલી વધુ ખાય. પણ જે સાચું હોય તો કેવું પડે ને. રસોડાના રાજ એ રાજુભાઈ કરપડા જાણે છે. એ ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં હવે જોડાશે એટલે એ બધી વાતે કરશે ખરા, એની રણનીતિ ઘડશે. આપની જાણ ખાતર તમને ન ખબર હોય તો લગભગ હવે જે લોકો શ્રોતા છે એને ખબર નહીં હોય કે આમ આદમી પાર્ટીએ પેઇડ વર્કરો 1000 જેટલા ગુજરાતમાં રાખેલા છે. અમે રાજુભાઈ કરપડા જો જાણતા હશે તો એ ભારતીય જનતા પાર્ટીને કહેશે. મેં એક બહુ મોટા સૂત્રો પાસેથી આ બિલકુલ લાયેબલ, જેને કહેવાય જવાબદાર, એને એમ કીધું કે દિલ્હીથી 1000 પેઇડ વર્કરો છે એને રેવું કેજરીવાલ સુધી પહોંચાડે. તો તમે કલ્પના કરો હવે ઈ કોણ છે, ક્યાં છે, એની રણનીતિ શું છે, ઈ શું કરવા માંગે છે, એ બધી રાજુભાઈને તો ખબર હોય જ. તો રાજુભાઈ રહસ્ય બધું કહેવાના જ છે, સ્વાભાવિક છે ભાજપમાં, અને એની કાઉન્ટર એટેક કરવાના જ છે. એટલે પેઇડ વર્કરો 1000 થી પણ વધુ સૌરાષ્ટ્રમાં રાખવામાં આવેલા છે. એ લોકો ડિસાઈડ કરે છે કોને ટિકિટ આપીને કોને નહીં. નહીં કે ઈસુદાનભાઈ, નહીં કે ભાઈ આગળ રબારી, કે નહીં ફલાણા કે પ્રવીણભાઈ કે ગોપાલભાઈ. ઈ કરે ખરા, સૂચવે ખરા, ભાઈ જગદીશભાઈને ટિકિટ આપો, પણ પછી જગદીશભાઈ શું છે ને દેવી કે કેમ, ઈ પાછું ઓલા જે 1000 પેઇડ વર્કરો રાખ્યા છે એમાંના અહીંના જે પ્રભારી હોય ઈ નક્કી કરે. તો ઈ બધાય રાજ જે સામાન્ય જનતાને ખબર નથી. જેમ રાજુભાઈએ હમણાં જ એક વિડીયોમાં મેં સાંભળ્યું કે એને કીધું કે ગંજી છે એ કોઈ બ્રાન્ડેડ કંપનીનું પહેરવાનું, ઉપર રવિવારનો બુસ્કોટ, રવિવારી બજાર, ગુજરી બજારનો. એટલે ઉપરથી તમે ગરીબ દેખાવ છો, અંદરથી તમે શીશ મહેલ બનાવો છો. એ જગ જાહેર વાત તો છે. તો આ જે તમારી બેવડી નીતિ છે એનું જે ઉજાગર રાજુભાઈ જાણે છે એટલું તો તમે કે હું ન જાણતા હોય, જનતા તો સ્વાભાવિક ન જાણતી હોય. તો હવે રાજુભાઈ કરપડા એ બેવડી નીતિનો પર્દાફાશ કરી અને ભારતીય જનતા પાર્ટીને બધું કહે તો કાઉન્ટર એટેક કરવામાં ભાજપને પણ વધુ સરળતા રહે અને આમ આદમીને નુકસાન થાય. આમ પણ સૌથી વધુ નુકસાન તો તમને પોતિકા માણસો જ પહોંચાડી શકે ને, કારણ કે એ બધું જાણતા હોય છે.